પોરબંદરથી સમાચાર આવી રહ્યા છે। ઘેડ પંથક પાણીમાં ગરકાવ છે અને ચિકાસા ગામે ટીવી9ની ટીમ પહોંચી તો કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। આ બેટમાં ફેરવાઈ ગયેલું ચિકાસા ગામ અને ત્યાં ટીવી9ની ટીમે પહોંચીને જાણ્યા છે હાલ। પોરબંદરથી બાટવા તરફ જવાનો રસ્તો બંધ છે। રસ્તા પર પાણી ફરી વળતા આ રસ્તો બંધ થઈ ચૂક્યો છે। હાલ આ ચિકાસા ગામના હાલ આપ જુઓ, પાણીને કારણે અહીં ગામના હાલ થયા છે બેહાલ। પોરબંદરથી બાટવા તરફ જવાનો રસ્તો પણ બંધ છે અને સતત અવિરત વરસાદને કારણે આ ગામ બેટમાં તબદીલ થઈ ચૂક્યું છે। ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। ગામની મુખ્ય બજારોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। કોઈ પણ ઘર એવું નથી કે જેમાં પાણીનો પ્રકોપ ન હોય। તો ચિકાસા ગામે ટીવી9ની ટીમ પહોંચી ત્યારે આ વરસાદ બાદના જે હાલ જોવા મળી રહ્યા છે તેમાં આ ચિકાસા ગામ જાણે કે બેટમાં તબદીલ થઈ ગયું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। જ્યાં સુધી ગામમાં પાણી ઓસરશે નહીં ત્યાં સુધી લોકોને આ જ હાલાકીનો સામનો કરવો પડશે। રસ્તા પર પાણી ફરી વળતા હાલ આ રસ્તો બંધ થઈ ચૂક્યો છે। જો કે રસ્તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે કારણ કે હાલ આ સર્વત્ર પાણીનું જ સામ્રાજ્ય છવાઈ ગયું છે। બેટમાં હોય એવી રીતે આ ગામના હાલ જોવા મળી રહ્યા છે। ટીવી9ની ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ તેની સામે આવી અને આખું એક ગામ જાણે પાણીની અંદર ગરકાવ હોય, જાણે બેટની અંદર જ ફેરવાઈ ગયું હોય ચિકાસા ગામ, તેવા હાલ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો ત્યાં ઉપસ્થિત છે ટીવી9 સંવાદદાતા મોહિત, તેમની સાથે વધુ વિગતે વાત કરીશું અને જાણકારી મેળવીશું કે આ વરસાદ બાદની પરિસ્થિતિ ત્યાં શું જોવા મળી રહી છે। મોહિત, આખરે આસપાસના ગામની જો વાત કરવામાં આવે તો વરસાદ કેટલો અહીં પડ્યો અને તેને કારણે અહીં શું પરિસ્થિતિ સર્જાય છે અને પાણી ન ઓસરવાનું શું કારણ સામે આવી રહ્યું છે? મોહિત, જયેશ, અત્યારે હું માધવપુર ઘેડ વિસ્તાર કે જે ઘેડની શરૂઆત થઈ છે તે પંથકમાં છું અને અત્યારે જે ગામમાં હું ઊભો છું તે ચિકાસા ગામ છે। તમે પોરબંદરથી માધવપુર તરફ જવાનો જે રસ્તો છે તેની વચ્ચે આ ચિકાસા ગામ છે તે આવે છે અને અહીં આખો વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। આપને સૌપ્રથમ હું દ્રશ્યો બતાવવા માંગીશ કે તમે જોશો જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં તમને પાણી જ પાણી છે તે જોવા મળશે। ઘેડ પંથક છે, ચોમાસાના સમયમાં ઘેડ પંથક છે તે જળબંબાકાર હોય છે, પરંતુ જે રીતે પોરબંદરમાં છેલ્લા 48 કલાકમાં જે વરસાદ પડ્યો, સાંબેલાધાર વરસાદ પડ્યો, 22 થી 24 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેને કારણે આ વિસ્તાર છે તે આખો અત્યારે પાણી થઈ ગયો છે। લોકોના ઘરોની અંદર પાણી છે તે ફરી વળ્યા છે, સાથે સાથે ખેતરો છે તે પાણીમાં ગરકાવ છે તે થઈ ગયા છે। મોટાભાગે આ જે રકાબી જેવો વિસ્તાર છે ને એટલા માટે આ રકાબી જેવા વિસ્તારમાં બહારથી જેટલું પણ પાણી આવે એ પાણી છે તે 2 થી 3 મહિના સુધી ભરાયેલું રહે છે, પરંતુ તે પાણી છે તેના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા થતી નથી અને એટલા માટે જ આ વિસ્તાર છે, આ પંથક છે તે જળબંબાકાર છે તે થઈ જાય છે। અત્યારે જે પાણી ભરાયું છે તેને કારણે પોરબંદરથી જે જુનાગઢ જવાનો જે સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે અત્યારે બંધ થઈ ગયો છે કારણ કે રસ્તા પર પાણી છે તે ફરી વળ્યા છે। બીજો જે નેશનલ હાઈવે છે તે વાયા કેશોદ થઈ અને તમે જુનાગઢ જઈ શકો છો, પરંતુ પોરબંદરથી જે જુનાગઢ જવા બાટવા વાયા તમે જવાનો જે સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેને કારણે જ આ રસ્તો છે તે બંધ થઈ ગયા છે। આપણી સાથે ગામ લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। કાકા, કેવો વરસાદ પડ્યો હતો અને અત્યારે આ વિસ્તારની શું સ્થિતિ છે? બહુ વરસાદ પડ્યો, બહુ પરિસ્થિતિ ખરાબ છે, બહુ ખરાબ, એટલે પાણી ભરાય બહુ, 2-3 મહિના ભર્યું રહે પાણી, 2-3 મહિના પાણી ભર્યું રહે। આ વખતે વરસાદ બહુ પડ્યો? બહુ વરસાદ બહુ પડ્યો, પછી વરસાદ પડે ગયો, પાણીનો કાંઈ નિકાસ છે નહીં, બરાબર, પાણી નિકાસ થતો નથી એટલે આ બધો ગરકાવ રહે પાણીમાં। એટલે દર વર્ષે આવી જ સ્થિતિ છે? આવો તો 2-3 વાર પાણી આવી જાય, હા વરે આવ્યું ને પાછું વરે પાછું આવી જાય। અને કેટલો ટાઈમ રહેશે આ પાણી? પાણી ઓલી બધું તો 2-3 મહિના ભર્યું રહે, આ તો 4-5 દિવસ ખાલી રહે, 4-5 દિવસ સુધી આ પાણી છે તે રહેશે તેવો દાવો છે, સ્થાનિકો કહી રહ્યા છે। બહુ વરસાદ પડ્યો અને વર્ષમાં 2-3 વાર છે તે આ પ્રકારનું પાણી છે તે અહીં આવે છે। ઘેડ વિસ્તાર છે આમ તો આ પ્રકારના પાણીથી ટેવાયેલો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે અહીંના કાયમી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરવામાં આવતી નથી અને એટલા માટે દર વર્ષે ઘેડ છે તે જળબંબાકારની સ્થિતિમાં આવી જાય છે।
તમને એ સ્ટેટ હાઈવેના દ્રશ્યો બતાવવા માંગીશ કે જેના પર અત્યારે પાણી છે તે ફરી વળ્યા છે. આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, આ સ્ટેટ હાઈવેના દ્રશ્યો છે કે જે પોરબંદરથી જે જુનાગઢ તરફ જવાનો રસ્તો છે વાયા બાટવા થઈ અને આ શોર્ટકટ રસ્તો છે, સ્ટેટ હાઈવે છે. પરંતુ જે રીતે વરસાદી પાણી છે તે ભરાયા છે, ગેડ પંથકમાં જે પાણી આવ્યું છે તે પાણી ભરાયું છે ને તેને કારણે અત્યારે આ હાઈવે છે તે બંધ થઈ ગયો છે. ગેડ આખું પાણી છે. જેમ જેમ તમે માધવપુર તરફ આગળ વધો તેમ તેમ આ જ પ્રકારની જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળશે. સદનસીબે આજ સવારથી એટલે આમ તો ગઈકાલે રાત્રિના 10 વાગ્યાથી પોરબંદર જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે ને તેને કારણે જનજીવન છે તે પુનર્વત થયું છે. પરંતુ હવે જો વરસાદ પડે તો આ પંથક છે તેની સ્થિતિ છે તે વધારે કફોડી બને તેવી શક્યતા છે. આજે જે પોરબંદર જિલ્લાની સમીક્ષા કરવા માટે અહીંના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે તેઓ પણ આવી રહ્યા છે. તેમના દ્વારા જે કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવશે ને ત્યારબાદ જેટલા પણ અસરગ્રસ્ત વિસ્તારો છે તે વિસ્તારોની મુલાકાત કરવાની છે. લોકોને ઓછામાં ઓછી હાલાકી પડે જેમને પોતાની ઘરવખરી ગુમાવી છે, જેમને પોતાના જે કેટલીક કિંમતી ચીજવસ્તુઓ ગુમાવી છે તેને લઈને સરકાર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવે. જે ખેતરો ધોવાઈ ગયા છે, જે ખેડૂતોને હાલાકી પડી છે તેને લઈને યોગ્ય કાર્યવાહી છે તે કરવામાં આવી તેવી સ્થાનિકોની આશા છે. હવે અહીંના સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે તેઓ પોરબંદર આવી રહ્યા છે ને તેમના દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવશે ત્યારે